મોર્નિંગ એન્ડ વેલકમ ટુ મેગ્ની લાઈફ બ્લોગ્સ. જય મહાદેવ, હરે કૃષ્ણ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને નીલે ઓફિસ જવા માટે રેડી થઈ છે. મિષ્ટી સૂતા છે અને તમને લોકોને બહારનો નજારો બતાવી દઉં. આ સવારના 8:30નું છે સીન અને અત્યારમાં સખત ગરમી શરૂ થઈ ગઈ છે. ટ્રાફિક પણ વધી ગયો છે, ગરમી પણ શરૂ થઈ ગઈ છે. તો બરાબર ઉનાળો શરૂ થઈ ગયો છે અને ગરમી પણ સખત વધવા લાગી છે. તો બધા ઘરેથી નીકળતા હોય છે એ લોકોને ખાસ કહેવાનું કે ડિહાઈડ્રેટ ન થઈ જવાય એનું ધ્યાન રાખવું અને કોઈ પણ ડ્રિંક, પાણી કે લીંબુ શરબત કે કોઈ જ્યુસ કંઈ સતત તમે લોકો લેવાનું રાખજો, કારણ કે આટલી ગરમીમાં તમારા બોડીમાંથી પાણી ઓછું થવા લાગે બહુ જલ્દી, એટલે તમારે લિક્વિડનું ઇન્ટેક વધારે રાખવું પડે. એટલે ખાસ ધ્યાન રાખજો. ઘરેથી નીકળો ત્યારે લિક્વિડ કોઈ પણ સાથે રાખજો. ઓકે. અને બ્લોગની બીજી શરૂઆત કરતાં પહેલાં ચાલો કરી લેતા નજીના દર્શન. શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પને સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જળ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીઓ. વંદન કરો શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો, શ્રી કૃષ્ણ આશ્રય આપજો, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. જય મહાદેવ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ અગેન. તો થઈ ગઈ છે સાંજ અને મિશ્રી અને મિષ્ટી ક્યાં ગઈ? મિશ્રી અને મિશ્રી, હા, મિશ્રી અહીંયા એન્જોય કરે છે સ્માઇલી અને વેકેશનની મજા લે છે. નાનું સ્માઇલી ખબર બેટા શું દીકરા શું કરું છું? ઓ શું પહેર્યું છે તે? છોટા ભીમ. અને છોટા ભીમ શું લખ્યું છે? હા, છોટા ભીમ લખ્યું છે. બસ બધા જોઈ લીધું. હા, યસ. શું ખાય છે ચિંગી? હા, બર્ડ છે બેટા, બર્ડ છે. બોલો. સ્માઈલી એગ પાકી. એક જ સ્માઈલી બાકી તો કાયરની થાય છે ને, એટલે હવે એક જ બાકી છે. દીદી અત્યારે ચાલુ કર્યું. મિશ્રીબેન હજી અત્યારે ઉઠીને આવ્યા છે અને હવે સ્માઈલી ખાવાનું શરૂ કરે છે. તને ભાવે છે સ્માઈલી? તને ભાવે છે લાડકી? હાય મમ્મી. એટલે એક સ્ટોરી કહે ને બધાને. સ્ટોરી તો કે કોઈ બપોરે તું કહેતી હતી ને મમ્માને કે સ્ટોરી કેવી છે સ્ટોરી. બેસી જાય એવી રીતે નહીં કર. બેસી જાય. ચલ સ્ટોરી કે.
મગરમચ્છ હતું અને એક વાંદરો હતો. વાંદરો કેટલા મજાના મગરને વાંદરો ધીમું બોલાય. ચલો બોલો, શું કીધું મગરમચ્છે મંકીને? મગરમચ્છ મને થોડુંક જાબુ આપ. લેકિન એ બહુ ત્રાસ થઈ ગયો ને એટલે પૂ કરી ઉઠાડીને એટલે પૂ કરી જો તે પૂ કરી ઉઠાડ્યું ને પછી સાંભળી ગયો કોઈ કોણ બચાવે છે પૂ મગરમચ્છને. એવું નહીં. હા, શું પછી તો શું થયું? પછી એક સ્માઈલ ઉપર લઈ આઈસ્ક્રીમ ઉપર એમાં સ્માઈલી નહોતું, જાંબુ હતું. ચલો નાટક નહીં. એમાં બહુ નોટક કરતો. ચલ પછી મંકીએ કીધું, અરે મગરમચ્છે કીધું કે મંકી મને એક જાંબુ આપને. પછી શું થયું? પછી મંકી આપ્યું ને? હા, પછી શું થયું? બંનેમાં શું થયું? ફ્રેન્ડશિપ થઈ ગઈ. ફંક્શન થઈ ગઈ. પછી ફરી એને બોલી હે કે મને જાંબુ આપો. લેકિન બધાએ ના પાડે. ના મને એક જાંબુ નહીં આપે. એક કેમ? બોટલી એ જાંબુ આપે. એક તો ખાઈ લીધી, એક મને ખાવા નહીં. પછી એક મને આમ કોઈ મોટો ખાઈ ગયો ને પછી ઘરમાં જતા રહ્યું. હવે વાર્તા બીજે કંઈક ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ છે અને બધું જાત આવે છે, એટલે આપણે ક્યારેક ફરીવાર રાખશું વાર્તાનો સેક્શન. ઓકે, અત્યારે એને બીજું બધું દેખાય છે ટીવીમાં, એટલે એને વાર્તા નથી કહેવી. મીશા તારે કેવી છે વાર્તા? નહીં, મીશી પણ નહીં કે. ઓકે, ચલો તો અત્યારે હવે રસોઈમાં બનાવવાની છે પૂરી, રસ અને બટેકાનું શાક. કઈ રીતનું બટેકાનું શાક છે એ ખ્યાલ નથી, હજી ડિસાઈડ નથી થયું, અને કોઈ નવી ટાઈપનું હશે તો તમને લોકોને બતાવીશ. ઓકે, ચલો પછી મળીએ. બાય. તો સાંજની રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે. સવારે મેં કહ્યું હતું એમ કે રસ, પૂરી અને બટેકાનું શાક ને એવું કરવાનું છે. તો અહીંયા પૂરી માટે લોટ બંધાઈ ગયો છે, તેલ પણ મુકાઈ ગયું છે, બટેકા બફાઈ ગયા છે અને કેરીનો રસ પણ થઈ ગયો છે. ઓકે, તો ફટાફટ પૂરી અને બટેકાનું શાક બનાવી લઈએ, પછી આગળ વાત કરીએ. ये क्या हुआ? पापा के पैर में साइकिल की गिर गया. ओ पापा साइकिल से गिर गए, चोट लग गई है। चोट लग गई. ओ बैंडेज लगाओ. मुझे बिठाओ यहाँ पे मुझे। अबे बैसाड़ी दो. यहाँ पर बिछा दो. नंदी इसको दवा दे दो. दवा दे दो. मुझे दवा। ए भाई, अच्छा ए खोले थे. नो नो नो, ये दवा नहीं है मेरी, ये भी. ये दवा है मेरी। हाँ ये चलो दवा लगाया पापा ने. लाओ लाओ. लाओ, मैं लगा लेता हूँ। लाओ. तुम ये दवा वापस रख दो अंदर। हमारा सर्दी में पूरा यहाँ पे माता भी. वो मैं माता नहीं दूंगा। जाओ तुम ये रख दो वापस। ये दवाई नहीं है, गलत दवाई। ये मैं खाना बना ये रही सब हूँ. गलत दवाई है, ये रख दो। चलो मैं ये दवाई खाना लगा बनाती लूंगा। समोसा
हाँ अब तुम मेरे लिए खाना बनाओ, मुझे बहुत भूख लगी है। ओके कर रही हो बोले पप्पाने पूरी अच्छा पद्धति दी પણ ડીશમાં દેવાય मैटर पूरी बनाई हाँ मिष्टू मिशू खाने में पूरी बनाई हाँ टू टेस्टी। कौन है बनाई? हमने मैं गए मेघा एंड मम्मी ओके, मम्मी ने और मेघा तुमने मिलकर बनाई है? मैं नहीं तुमने बनाई है? हाँ तुमने भी बनाई? वेरी गुड, हाई फाइव। आई लाइक इट सो मच। ओह તો જો હજી મસ્તી ચાલુ છે નીલે આવે એટલે તોફાન મસ્તી કરવા જોઈએ જ બંનેને તો બસ રસોઈ ઓલમોસ્ટ તૈયાર છે અને થોડી વારમાં જમવા બેસી જઈએ ઓકે તો તૈયાર છે સિઝનનો પહેલો કેરીનો રસ બટેકાનું શાક અને પૂરી તો ચલો આવી જાઓ બધા જમવા તો જમીને થઈ ગયા છે ફ્રી અને હવે બધા જોવે છે ટીવી ઓકે તો ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે એક નવા દિવસની શરૂઆત સાથે ત્યાં સુધી રજા આપો જય મહાદેવ હરે કૃષ્ણ ટેક કેર लास्ट ले બાય